નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વે ટુ એજ્યુકેશન ચેનલમાં હું દિલીપ પ્રજાપતિ ફરી એકવાર આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, અગાઉનો એક વિડીયો તમે જોઈ લીધો છે, જેમાં 2020 અને 21નું અત્યારનું જે વર્ષ, જેમાં 5મા મહિનામાં જ્યારે બોર્ડની પરીક્ષા લેવાવા જઈ રહી છે, ત્યારે નવી પેપર સ્ટાઇલ, જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે સુધારો આવ્યો છે, એ પેપર સ્ટાઇલમાં ધોરણ 12 અને તત્વજ્ઞાન વિષયમાં એનું પરિરૂપ કેવું હોય એના વિશેની ચર્ચા કરતો એક વિડીયો તમે નિહાળ્યો છે. ત્યારબાદ મેં એ જ વિડીયોમાં તમને ખાસ કહ્યું હતું મિત્રો કે દરેક વિષયોના આપણે બે વિડીયો બનાવીએ છીએ, જેમાં એમાં પરિરૂપની જ માત્ર ચર્ચા હતી. જ્યારે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું કેવું હશે, એટલે કે વિભાગ પ્રમાણે વિભાગ એ થી ઈ સુધીનું જે પ્રશ્નપત્ર આપણું પૂછાય છે, એમાં કયા વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાશે તેની સંપૂર્ણ સમજ આપતો વિડીયો. એટલે અત્યારના વિડીયોમાં વિભાગ એ થી ઈ પ્રમાણે કયા વિભાગમાં કેટલા પ્રશ્નો કેવી રીતે પૂછાય છે એની સંપૂર્ણ સમજ હું અત્યારે તમને આપવા માટે જઈ રહ્યો છું. તો સંપૂર્ણ ધ્યાન રાખીને મિત્રો અંત સુધી આ વિડીયો તમે જોશો તો એક પણ પ્રશ્ન તત્વજ્ઞાન વિશેનું તમારા મનમાં રહેશે નહીં. ઓકે, ચાલો શરૂઆત કરીએ વિભાગ એથી. તો મિત્રો, વિભાગ એ જે છે એમાં પ્રશ્નક્રમ 1 થી 15, ખાસ અહીંયા લખેલું છે કે કુલ 15 માર્ક્સનો આખો વિભાગ એ છે, જેમાં શું પૂછાય? હેતુલક્ષી, એટલે કે વિકલ્પો જેને આપણે કહીએ છીએ. મિત્રો, તમને ખાસ યાદ છે કે જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે માત્ર 10 જ વિકલ્પો પૂછાતા, 10 ગુણના. હવે 1 થી 15 એટલે કે 15 વિકલ્પો પૂછાશે. એક વિકલ્પનો એક ગુણ અહીંયા સ્પષ્ટ લખેલું છે, એટલે કે 15 વિકલ્પો એટલે 15 ગુણ. એનો અર્થ એવો થાય કે વિભાગ એ જે છે કુલ 15 ગુણનો રહેશે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ વિભાગ બી, એ પણ તમે જોઈ શકો છો કે પ્રશ્ન નંબર 16 થી શરૂઆત કરી અને 30 સુધી, એટલે કે કુલ 15 ગુણનો એ પણ વિભાગ બી પણ કુલ 15 ગુણનો છે. એમાં શું હશે? એક વાક્યના જવાબો. મિત્રો, ટૂંકા પ્રશ્નોના જવાબ, અતિ ટૂંકા પ્રશ્નો આપણે જેને કહી શકાય, જેમાં પણ અહીંયા લખેલું છે એમ એક પ્રશ્નનો એક ગુણ. મિત્રો, તો જુઓ તમે, અહીંયા 15 પ્રશ્નો આપેલા છે. કેટલા? 15 પ્રશ્નો હશે. એક પ્રશ્નનો એક ગુણ એટલે ટોટલ 15 ગુણના 15 પ્રશ્નો, એટલે કે 15 પ્રશ્નોના જવાબ તમે આપી દો એટલે 15 માર્ક્સ તમારા રોકડિયા મળી જ જાય. એટલે જુઓ મિત્રો, વિભાગ એ અને બી ટોટલ 15 અને 15 30 માર્ક્સ તો મસ્ત થઈ ગયા. વિભાગ એ અને બી સંપૂર્ણ તમે તૈયારી કરો તો 30 માર્ક્સ તમારા માટે રોકડિયા થઈ ગયા છે. હવે વિભાગ સી મિત્રો, ખાસ જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે તમને ખ્યાલ છે કે 11 પ્રશ્નો 2 ગુણના પૂછાતા, એટલે કે 22 ગુણના પ્રશ્નો પૂછાતા. હવે અહીંયા 31 થી મિત્રો ચાલુ કરો તો 44 નંબરના પ્રશ્ન સુધી કેટલા પ્રશ્નો થયા? 14 પ્રશ્નો. અહીંયા મિત્રો જોશું કે છે ટોટલ 14 જેટલા પ્રશ્નો છે, અને 14 પ્રશ્નોમાંથી કુલ તમારે લખવાના છે કેટલા? 10ના જ જવાબો તમારે લખવાના. એનો અર્થ એવો થાય કે 14 પ્રશ્નોમાંથી 10 જ લખવાનો, તો 4 પ્રશ્ન એક્સ્ટ્રા આપેલા છે એ તમારી ચોઈસ માટે. કદાચ 4 પ્રશ્નો તમને એમાંથી ન આવડતા હોય તો પણ એમાં મૂંઝાવાની જરૂર નથી. 10 જ પ્રશ્નોના જવાબ, અને પ્રત્યેક પ્રશ્ન કેટલા ગુણનો છે? અહીંયા 2 ગુણનો. એટલે એક પ્રશ્નનો જવાબ લખો એટલે 2 ગુણ પાકા, બીજો એક પ્રશ્ન લખો એટલે 2 ગુણ પાકા. એમ કુલ 10 પ્રશ્નો તમારે લખો એટલે એમાં કુલ થાય 20 ગુણનો આખો વિભાગ સી છે. 20 ગુણનો આખો વિભાગ તમારો સી રહેવાનો છે. ઓકે, એટલે આ વાત હતી વિભાગ સીની. ત્યારબાદ વિભાગ ડી મિત્રો, ખૂબ અગત્યનો કહી શકાય એવો વિભાગ ડી છે. કારણ કે અહીંયા જુઓ 45 નંબરથી શરૂઆત કરો 58, આમાં પણ કુલ
14 જેટલા પ્રશ્નો તમારે આપેલા હશે. કેટલા? 14 પ્રશ્નો. એમાંથી લખવાના કેટલા છે? માત્ર ને માત્ર 10 જ પ્રશ્નોના જવાબ. અહીંયા વિભાગ સીના જેવું જ છે. અહીંયા 14માંથી 10 જ પ્રશ્નો, પણ ફરક કેવો છે? વિભાગ સીમાં 2 ગુણનો 1 પ્રશ્ન હતો, જ્યારે અહીંયા 3 ગુણનો 1 પ્રશ્ન છે. 3 ગુણનો 1 પ્રશ્ન હોય અને જો 10 પ્રશ્નો લખવાના હોય તો 10 ગુણ્યા 30 બરાબર 3 બરાબર 30. અહીંયા જુઓ તમે લખેલું છે. કુલ 30 માર્ક્સનો વિભાગ ડી છે. એટલે કે વિભાગ ડીમાં એટલે 3 ગુણના પ્રશ્નો તમને મિત્રો ખ્યાલ છે આપણે કેવા લખવા જોઈએ. 30 માર્ક્સના પ્રશ્નો તમારે આમાં લખવાના રહેશે. એટલે કે 10 પ્રશ્નો 3 ગુણના. એવી રીતે તમારે આખું પરિરૂપ તમારે સમજીને લખવાનું છે. વિભાગ ઈ સૌથી મોટા સવિસ્તર પ્રશ્નો લખવાની આપણે જ્યારે વાત કરીએ મિત્રો, અગાઉથી પણ આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું છે તેમ વિભાગ ઈ એટલે સૌથી લાંબા પ્રશ્નો હોય. અહીંયા પ્રશ્ન નંબર 59 થી 64 તમે જોઈ શકો છો. કુલ કેટલા? 59, 60, 61, 62, 63 અને 64. એટલે કે 6 પ્રશ્નો અહીંયા જુઓ મિત્રો કે છે. 6 પ્રશ્નો આપેલા હોય એમાંથી તમારે લખવાના તો માત્ર કેટલા છે? 4 જ લખવાના છે. એનો અર્થ એવો થયો કે 2 પ્રશ્નો એક્સ્ટ્રા આપેલા છે તમારે. 6 માંથી 4 જ લખવાના. એ સવિસ્તાર જવાબો છે મિત્રો, કારણ કે એક પ્રશ્નના 5 ગુણ છે. 5 ગુણનો 1 પ્રશ્ન છે મિત્ર. 5 ગુણનો 1 પ્રશ્ન છે. એટલે સવિસ્તાર જ્યારે જવાબ લખવાની વાત આવે ત્યારે કેટલા પ્રશ્નો લખવાના છે? 4 જ પ્રશ્નો લખવાના છે. એટલે 5 ગુણના 4 પ્રશ્નો એટલે કે કુલ 20 ગુણનો આખો વિભાગ ઈ તમારે રહેશે. ઓકે, ખબર પડી ગઈ ને મિત્રો? 20 ગુણનો આખો વિભાગ ઈ તમારે લખવાનો રહેશે. એટલે કુલ એવું કહી શકાય કે 1 થી 64 પ્રશ્નો સુધી આખું પ્રશ્નપત્ર આપણે 1 થી 64 પ્રશ્નપત્રો સુધી 64 પ્રશ્નો સુધી રહેશે. એમાંથી તમારે લખવાના તો કેટલા પ્રશ્નો થશે ખબર છે મિત્રો? કુલ 54 પ્રશ્નો. કેમ? કારણ કે 10 પ્રશ્નો તો તમારે એક્સ્ટ્રા નીકળી જાય છે. ક્યાંથી? જો અહીંયા 6 માંથી 4 જ લખવાના છે, એટલે 2 પ્રશ્નો અહીંયા નીકળ્યા. અહીંયા વિભાગ ડીમાં તમે જો 14 માંથી 10 એટલે 4 અહીંયા નીકળી ગયા, અને અહીંયા પણ 14 માંથી 10 એટલે 4 અહીંયા નીકળી ગયા. એટલે 4 વત્તા 4 વત્તા અહીંયા 2 એટલે કે કુલ 10 પ્રશ્નો વધારાના તમારે નીકળી જશે. કુલ 64 પ્રશ્નોનું પેપર, એમાંથી 54 જ પ્રશ્નોના જવાબો તમારે લખવાના રહેશે. આ વાતને ખૂબ યાદ રાખજો મિત્રો. ખાસ તકેદારીપૂર્વક તમે આ બાબતને જાણી લેશો અને એની ગંભીરતાથી નોંધ લેશો. અહીંયા એક પ્રશ્નપત્ર પણ આપેલું છે મિત્રો. તમને હું અહીંયા સહેજ બતાવવાનો પ્રયાસો કરું છું. અહીંયા તમે જુઓ છો મિત્રો કે વિભાગ એ જે છે, જુઓ વિભાગ એ કુલ કેટલા માર્ક્સનો છે? અહીંયા લખેલું છે 15 ગુણનો પ્રશ્ન છે. એટલે કે વિભાગ એમાં શું હોય છે? આ બધા જો તમે જોઈ શકો છો, આ બધા વિકલ્પો છે. શું છે? વિકલ્પો. આ વિકલ્પો કેટલા? 15. એક વિકલ્પનો 1 ગુણ, એવા 15 વિકલ્પો તમારે પૂછાય છે. ઓકે, કેટલા? અહીંયા જુઓ તમે, અહીંયા તમે નીચે જોઈ શકો છો. અહીંયા મિત્રો જો 12 સુધી અહીંયા આપેલા છે. પછી અહીંયા આપેલા છે બીજા જુઓ, અહીંયા તમે 13, 14 ને 15 અહીંયા ઉપર આપેલા છે. એટલે 15 સુધી અહીંયા આવે. પછી વિભાગ બી, એ પણ કેટલા ગુણનો છે? તમે જુઓ 15 ગુણનો છે. અહીંયા કેટલા પ્રશ્નો આપેલા છે? જુઓ 16 થી 30. દરેક પ્રશ્નોનો 1 ગુણ એવું લખેલું છે, જેમાં 1 વાક્યના જવાબો તમારે લખવાના રહેશે. નાના અતિ ટૂંકા પ્રશ્નો કહી શકાય ને, એવા પ્રશ્નો તમારે લખવાના છે. ઓકે, વિભાગ સી, અહીંયા 20 ગુણનો વિભાગ સી છે. જુઓ અહીંયા બતાવ્યું છે. એમાં કેટલા? 31 થી 44. 31 થી 44. દરેકનો 2 ગુણ, એટલે એમાંથી 14 પ્રશ્નો હશે મિત્રો. એમાંથી 10 જ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. એક પ્રશ્નના 2 ગુણ એટલે કે 20 ગુણનો આખો છો. અહીંયા તમે 31 થી શરૂઆત થાય તો તમારે કેટલા સુધી હશે ખબર છે ને? 44 નંબર સુધી. જો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો, અહીંયા 44 નંબરના સુધી વિભાગ સી છે. ઓકે, પછી વિભાગ ડી, એ કેટલા ગુણનો છે? 30 ગુણનો. અહીંયા વિભાગ ડીમાં કેટલા ગુણનો પ્રશ્ન હોય? અહીંયા સ્પષ્ટ કે 3 ગુણનો 1 પ્રશ્ન.
એવા અહીંયા પણ 14 હોય. એમાંથી તમારે લખવાના હોય માત્ર 10. એટલે 10 પ્રશ્ન, એક પ્રશ્ન 3 ગુણનો, એટલે કે 10 તારે 30 ગુણનું આખું છે. અહીંયા 45 નંબરના પ્રશ્નથી શરૂઆત થાય તો ક્યાં સુધી છે મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો 58 નંબરના સુધી વિભાગ ડી છે. અને પછી લાસ્ટ વિભાગ ઈ એ કુલ 20 ગુણનો. અહીંયા જો લખેલું છે કે 59 થી 64 કુલ 6 પ્રશ્નો આપેલા હોય મિત્રો. જોઈએ 59, 60, 61, 62, 63 અને 64 છે ને. એટલે 6માંથી માત્ર ને માત્ર 4 જ પ્રશ્નોના જવાબ આપવાના છે અને દરેક પ્રશ્નના 5 ગુણ. એટલે 4 પ્રશ્નો 5 ગુણનો એક પ્રશ્ન બરાબર 20 માર્ક્સનો આખો વિભાગ ઈ રહેશે. ઓકે, આ બાબત તમારે ખાસ જાણી લેવાની છે અને આ પ્રમાણે જ બોર્ડની પરીક્ષાની તૈયારી તમારે કરવાની રહેશે મિત્રો. ઓકે, આ વાત હતી ધોરણ 12 તત્વજ્ઞાનના એકદમ પ્રશ્નપત્રના માળખાની. ઓકે, આશા રાખું છું કે તમને સમજ પડી હશે મિત્રો. અને જરાય પણ એમાં સંકોચ હોય તો તમારા સરને અથવા તો મને ચોક્કસ કોલ કરીને એમાંથી માહિતી મેળવી લેજો. બાકી જરાય પણ મૂંઝવણ તમારા મનમાં રાખતા નહીં. ઓકે, ચાલો આ વાતને અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આના પછીનો જે ટોપિક છે એમાં દરેક વિષયના વારાફરતી મિત્રો હું બનાવતો જાઉં છું. અહીંયા હવે પ્રશ્નપત્રનું પરિરૂપ આપણે જોવાના છીએ ભૂગોળ વિષયનો. ધોરણ 12ના ભૂગોળ વિષય છે એમ બોર્ડની પરીક્ષા માટે. ભૂગોળ વિષયમાં ઘણા બધા ફેરફારો છે મિત્રો. એટલે ભૂગોળ વિષયના પણ 2 વિડીયો હું બનાવવાનો છું. બંને વિડીયો એકદમ શાંતિથી નિહાળવાનો ભૂલતા નહીં. અને ત્યારબાદ અંગ્રેજીનું પણ વિડીયો બનાવવાનો છું. અને હા, એક વાત કહી દઉં, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ફરમાઈશ છે તો જેવો મને સમય મળશે એમ તમારા માટે ગુજરાતી અને હિન્દી જેવા વિષયના પણ હું વિડીયો બનાવીશ. કારણ કે બેટા, મારા માટે અગત્યની એક જ વસ્તુ છે કે તમારા મનમાં, મારા જે દીકરા દીકરીઓ છે, મારા જે વિદ્યાર્થીઓ છે, એમના મનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન રહે અને ગમે તેવી પરિસ્થિતિમાં પરીક્ષા યોજાય, પરિસ્થિતિ ગમે તેવી હોય પણ પરીક્ષા જો યોજાય તેમાં તમે કમ્પ્લેટ મૂંઝાયા વિના પરીક્ષા આપો અને મેક્સિમમ માર્ક્સ તમે મેળવી શકો, એટલા માટે હું મહેનત કરી રહ્યો છું. ઓકે, ખાસ જરાય પણ મુશ્કેલીમાં ન મુકાતા. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમને મૂંઝવતો હોય તો મને તાત્કાલિક ગમે ત્યારે રિંગ કરીને તમે એમાં પૂછી શકશો. ઓકે, ચાલો આજની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો પૂરો કરીને તરત જ મિત્રો તમે જતા રહો ભૂગોળ વિષયમાં. ભૂગોળનો વિડીયો હું મૂકું જ છું. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ.